મીટિંગ બોલાવી અને એક ધનુષ્ય યજ્ઞનું આયોજન કર્યું. ધનુષ્ય યજ્ઞની અંદર યજ્ઞ જો સંપૂર્ણ પરિપૂર્ણ થઈ જાય તો યજમાનને યશ, માન, પ્રતિષ્ઠા, નિરોગી આરોગ્ય, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય. પણ યજ્ઞ પૂર્ણાહુતિ થતા પૂર્વે જો ધનુષ્ય તૂટી જાય તો યજમાન જે હોય એનું મૃત્યુ નિશ્ચિત થાય. ધનુષ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું. ઉદ્ધવ કાકાને બોલાયા અને ઉદ્ધવજીને કહ્યું કે યજ્ઞની તૈયારીમાં લાગો. અક્રૂર કાકાને બોલાવ્યા અને અક્રૂર કાકાને કહ્યું કે તમે સોનાનો રથ લઈ અને હવે મથુરાથી ગોકુળ પધારો અને ગોકુળની અંદર નંદરાયને યજ્ઞનું આમંત્રણ આપો. બધા જ ગોકુળવાસીઓને આમંત્રણ આપો. અને અક્રૂર કાકા ખાસ કરી નંદ બાવાના બે પુત્ર છે શંકરષણ મહારાજ અને કૃષ્ણ, આ બંનેઓને રથમાં બેસાડીને લઈને આવજો.